કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ સબ્જી લઈને આવી છું. પેનને ગરમ થવા મૂકીશું. પેનમાં તેલ મૂકીશું. 1 ચમચી રાઈ નાખીશું. અડધી ચમચી હિંગ નાખીશું. લીલા મરચાંને કાપી લીમડાના પાન નાખીશું. હવે લસણને એડ કરીશું. કાપીને મેં ટામેટા લીધા છે. ટામેટાને આપણે સારી રીતે પકવવાના છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરી ઢાંકી 3 મિનિટ જેવું રહેવા દઈશું. તો ટામેટા સરસ જેવા ચડી ગયા છે. તો તેને એક ચમચાથી થોડું પ્રેસ કરી લઈશું. તેનાથી એક સરસ ગ્રેવી તૈયાર થશે. હવે નાખીશું ઘરમાં જ મળી રહેતા રૂટીન મસાલા. 1.5 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું અને અડધી ચમચી જેવી હળદર નાખીશું. હવે મસાલા અને ટામેટા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. ટામેટાને થોડા પ્રેસ કરતા જઈ મસાલાને આપણે સાતળીશું. તેલ પણ અલગ થવા લાગ્યું છે. હવે નાખીશું અડધો ગ્લાસ પાણી અને પાણીને સરસ ઉકાળી લઈશું. 1 ચમચી જેવી ખાંડ એડ કરીશું. હવે આપણે સેવને એડ કરીશું. હલકા હાથોથી મિક્સ કરી લઈશું. 1 મિનિટ થયા બાદ ગેસને બંધ કરી દઈશું. ઢાબા સ્ટાઇલ સેવ ટામેટાનું શાક બનીને તૈયાર છે.